વેલ, તમે લોકો જાણી ચૂક્યા હશો અથવા નથી જાણતા તો જણાવી દઈએ કે જ્યારે રન રોકાવાનું નામ ના લે, જ્યારે બોલર લાચાર નજરે આવે અને જ્યારે દરેક ઓવરમાં લાગે કે આજે કંઈક મોટું થવાનું છે, તો સમજી લો ટીમ ઇન્ડિયા પોતાના પૂરા રંગમાં છે. આજનો મુકાબલો ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા એક સાધારણ ટી20 મેચ નહોતો. આ હતો પાવર વિરુદ્ધ પાવર, યુવા વિરુદ્ધ અનુભવ અને સૌથી મોટી વાત, ડર વિરુદ્ધ દબદબો. ટોસ અને રણનીતિ. અહીં જ મેચ નક્કી થઈ ગઈ. ભારતે ટોસ જીત્યો અને એક સેકન્ડ પણ વિચાર્યા વગર બેટિંગ કરવાનો નિર્ણય લીધો. કેમ? કારણ કે ટીમ મેનેજમેન્ટ જાણતું હતું કે આજે વિકેટ બેટિંગ માટે સ્વર્ગ છે અને જો ભારત પહેલાં રમશે તો સ્કોર એવો બનશે જેનો પીછો કરવો અશક્ય હશે. અને બરાબર એવું જ થયું. ભારતની ઇનિંગ. પહેલી જ બોલથી હુમલો. પહેલી જ બોલથી ભારતે જણાવી લીધું કે આજે રન રોકવા આસાન નથી. ફિલ્ડર્સ પાછળ જઈ ચૂક્યા હતા, બોલરો પ્લાન બદલી રહ્યા હતા, પણ બેટ્સમેનોનો ઈરાદો ના બદલાયો. ઈશાન કિશન, નામ જ કાફી છે. ઈશાન કિશન આ ફક્ત બેટ્સમેન નથી, આ પાવર પ્લેનો આતંક છે. ફક્ત 20 બોલમાં 53 રન, 7 ગગનચુંબી સિક્સર, સ્ટ્રાઇક રેટ 265. દરેક શોટ સીધો દર્શકોના દિલમાં જઈ રહ્યો હતો. જ્યારે ઈશાન રિટાયર્ડ આઉટ થઈને પવેલિયન પરત ફર્યા ત્યારે આખું સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું. અભિષેક શર્મા. ઈશાન પછી અભિષેક શર્માએ ઇનિંગ્સને આગળ વધારી. 24 રન, 18 બોલ, જરૂરી ચોગ્ગા સાચા સમયે ફટકાર્યા. તિલક વર્મા. હવે મેદાન પર આવ્યા તિલક વર્મા અને જે થયું તે આવનારા વર્ષોની ઝલક હતી. 45 રન ફક્ત 19 બોલમાં, સ્ટ્રાઇક રેટ 236. તિલકે સાબિત કર્યું કે ભારતનો મિડલ ઓર્ડર માત્ર સુરક્ષિત નથી, ખતરનાક પણ છે. સૂર્યકુમાર યાદવ. હવે વારો હતો કેપ્ટનનો. 30 રન, 16 બોલ, અપરકટ, સ્વીપ, સ્કૂપ બધું જ. સૂર્યાની હાજરીએ સાઉથ આફ્રિકાને અહેસાસ કરાવી દીધો કે આ ઇનિંગ્સ હજુ વધુ ખતરનાક થવાની છે. ડેથ ઓવર્સ. અસલી તબાહી. જેવી છેલ્લી ઓવરો શરૂ થઈ, ભારતે ગેમને પૂરી રીતે ખત્મ કરવાનો નિર્ણય કર્યો. હાર્દિક પંડ્યા, પાવરનું બીજું નામ, 10 બોલમાં 30 રન. અક્ષર પટેલ, સાયલેન્ટ કિલર, 35 રન અને રિંકુ સિંહ, કૂલ ફિનિશ, 16 રન. સ્કોરબોર્ડ પર ભારતનો સ્કોર 246 20 ઓવર હતો, જે ડરાવનારો હતો. સાઉથ આફ્રિકાનો પીછો. 240 રનનો પીછો કરવો આસાન નહોતો. માર્કરમે તેજ શરૂઆત કરી અને રિકેલ્ટને આક્રમકતા બતાવી, પણ ભારતની બોલિંગે મેચ પલટી નાખી. અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીની જાળમાં સાઉથ આફ્રિકા ફસાતું ગયું. સ્ટબ્સ 45 અને માર્કો યાન્સન 31 લડ્યા ખરા, પણ સાઉથ આફ્રિકા 210 રન જે બનાવી શક્યું. ભારતે આ મુકાબલો 30 રનથી જીતી લીધો. નોર્કિયાની ઓવર જે ઇતિહાસ બની ગઈ. સાઉથ આફ્રિકાના સૌથી ઝડપી બોલર એન્ડ્રિક નોર્કિયા સામે ઈશાન કિશને એક જ ઓવરમાં 29 રન ફટકાર્યા. આ નોર્કિયા માટે ખરાબ સપનું બની ગયું હતું. મિત્રો, જો તમને ઈશાન કિશનનો આ તોફાની અંદાજ અને ટીમ ઇન્ડિયાની આ પાવરફુલ શરૂઆત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે શું ઈશાન કિશન આ ટુર્નામેન્ટના એક્સ ફેક્ટર ખેલાડી સાબિત થશે. મળીએ આગામી વિડીયોમાં. જય હિન્દ.